મિત્રો, મારું નામ રેખા છે. મારી ઉંમર અત્યારે 32 વર્ષની છે. મારા માતા-પિતાનું અવસાન મારા નાનપણમાં જ થઈ ગયું હતું. તો એમનો ચહેરો પણ બરાબર યાદ નથી. બસ એક ધૂંધળી છબી હૃદયમાં કોતરાયેલી હતી. એમના પ્રેમ વગર મારું બાળપણ વીત્યું હતું. મારો ઉછેર મારા કાકાના ઘરે થયો હતો. કાકા પોતે આર્થિક રીતે બહુ સુખી ન હતા અને તેમને પોતાનો પણ મોટો પરિવાર હતો. છતાં તેમણે મને ક્યારેય ઓછું આવવા દીધું નહીં અને પેટે પાટા બાંધીને મને પણ ધોરણ 12 સુધી અભ્યાસ કરાવ્યો, જેથી હું પગભર થઈ શકું. ભણતર પૂરું થતાં જ કાકાને મારી ચિંતા થવા લાગી કે કાલે સવારે જો તેમને કંઈ થઈ જાય તો આના દીકરીનું દુનિયામાં કોણ હશે. એટલે તેણે ઉતાવળમાં મારા લગ્ન રાજુ નામના એક મહેનતુ અને ભોળા યુવાન સાથે કરાવી દીધા, જે સાયકલ પર શાકભાજીના ટોપલા ભરીને ગલીએ ગલીએ વેચવાનું કામ કરતું હતું. લગ્ન પછીના થોડા સમયમાં જ ભગવાને અમને એક સુંદર દીકરી આપી, જેનું નામ અમે બંચી રાખ્યું હતું. બંચીના આવવાથી અમારા નાના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. પણ જ્યારે બંચી હજુ માંડ 2 વર્ષની થઈ હતી ત્યારે વિધાતાના લેખે કોઈ પૂછી શકતું નથી. એક કાળમુખો દિવસ આવ્યો જ્યારે રાજુ વહેલી સવારે માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે પોતાની જૂની બાઇક લઈને ગયો હતો અને રસ્તામાં એક ભયાનક ટ્રક સાથે અકસ્માત થયો. હોસ્પિટલ પહોંચતા જ પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું અને હું 30 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ. મારે 2 વર્ષની નાની દીકરી બંચીની જવાબદારી પણ હતી અને માથે દેવું પણ વધી ગયું હતું. મિત્રો, તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સગા વહાલાઓએ તો શરૂઆતમાં જ દિલાસો આપ્યો હતો, પણ મોઢું ફેરવી લીધું. આખરે પેટનો ખાડો પૂરવા અને બંચીના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં હિંમત ભેગી કરીને રાજુની એક શાકભાજીની લારી લઈને શહેરના એક ગીચ બજારમાં નાકે બેસવાનું શરૂ કર્યું, જ્યાં લોકોની સતત અવરજવર રહેતી હતી. હું રોજ સવારે 4 વાગ્યા અંધારામાં ઉઠીને બંચીને પડોશીને ત્યાં મૂકી માર્કેટમાં તાજી શાકભાજી લાવતી અને આખો દિવસ તડકામાં બજારમાં લારી લગાવીને ઊભી રહેતી. એ જ બજારમાં મારી લારીની બરાબર સામે રમેશભાઈની કાપડની એક મોટી નાની દુકાન હતી. રમેશભાઈ ખૂબ જ શાંત, ગંભીર અને ઉમદા સ્વભાવના વેપારી હતા. તે પોતે પણ મારી જેમ જ એકલવાયું અને દુઃખદ જીવન જીવી રહ્યા હતા, કારણ કે તે વિધુર હતા અને થોડા વર્ષો પહેલાં જ તેમની પત્નીનું કેન્સર જેવી જીવનલાયન બીમારીના કારણે લાંબી સારવાર બાદ મૃત્યુ થઈ ગયું હતું. એટલે તે સંસારના ખાલીપાને અને જીવનની સાથી ગુમાવ્યાના દર્દને સારી રીતે સમજી શકતા હતા. રમેશભાઈ રોજ સાંજે 5 વાગ્યે પોતાની દુકાનનું શટર થોડું નીચું કરીને મારી લારી પર શાકભાજી લેવા આવતા અને તે હંમેશા બંચી માટે મીઠાઈ, ચોકલેટ કે નવા કપડાં લાવતા અને તેની સાથે પિતાની જેમ રમતા. ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી. તે ઘણીવાર પૂછતા કે રેખા, આજે જમવાનું શું બનાવશું? અને હું પણ સારું બધું જ દુઃખ તેની સામે ઠાલવતી, કારણ કે તેમના જેવું સંભાળનાર મને કોઈ મળ્યું ન હતું. રમેશભાઈની આંખોમાં પણ પોતાની પત્ની ગુમાવ્યાનું દર્દ અને એકલતા સાફ દેખાતી હતી, જે મને તેમની નજીક ખેંચતી હતી. એક દિવસ અચાનક વાતાવરણ બદલાયું અને ખૂબ જ તીવ્ર તાવ આવ્યો. આખું શરીર ધ્રુજવા લાગ્યું અને આંખો સામે અંધારા આવવા લાગ્યા. એટલે હું 2-3 દિવસ સુધી લારી પર જઈ શકી નહીં અને ઘરે ખાટલામાં એકલી પડી રહી. રમેશભાઈને બહુ ચિંતા થઈ, કારણ કે તે રોજ મને અને બંચીને જોવાની આદત ધરાવતા હતા. લારી બંધ જોઈને તેના હૃદયમાં ફાળ પડી કે કંઈક અજુગતું તો નથી થયું ને? એટલે એ સાંજે 5 વાગ્યે સ્કૂલ અને દુકાનો વધાવ્યા પછી તે પૂછતા માંડ મારા ઝૂંપડા જેવી ઘરે આવી. મારી પાસે દવા લેવા માટે 1 રૂપિયો પણ ન હતો અને નાની બંચી ભૂખી હોવાથી મારી પાસે બેસીને રડતી હતી. રમેશભાઈ મારી આ લાચારી હાલત જોઈને દંગ રહી ગયા અને તેમની આંખો ભરાઈ આવી. તેમણે તરત જ મને પોતાની ગાડીમાં બેસાડીને શહેરની મોટી હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં તપાસ કરતાં ખબર પડી કે મને ઝેરી ડેન્ગ્યુ થયો હતો અને રિપોર્ટ બહુ ખરાબ હતા. એટલે ડૉક્ટરે મને તાત્કાલિક દાખલ કરી દીધી અને 2 દિવસ રમેશભાઈએ મારી સેવા કરી. તે કદાચ કોઈ સગો ભાઈ કે પતિ પણ ન કરે. આખી રાત હોસ્પિટલની લોબીમાં બાકડા પર બેસી રહેતા અને સમયસર ગરમ ઉકાળો આપવા, જ્યુસ પાઈ દેવું અને બંચીને પોતાના ઘરે લઈ જઈને તેને રમવા જમાડીને સાચવીને, આ બધું જ તેણે કોઈ સંબંધ વગર નિસ્વાર્થ ભાવે કર્યું. તેમની આ પવિત્ર લાગણી
અને દરકરાર જોઈને મારા મનમાં વર્ષોથી દબાયેલી પ્રેમની ઈચ્છા ફરી જાગી ગઈ અને મને લાગ્યું કે ઈશ્વરે મારા માટે આ ફરિશ્તો મોકલ્યો છે. હોસ્પિટલમાંથી રજામાં હોયા પછી હું ઘરે આવી. થોડા દિવસ પછી આરામ કરતી હતી ત્યારે એક સાંજે એવી આવી જે મારા જીવનની દિશા બદલી નાખવાની હતી. બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને તે ઠંડો પવન બારીઓ સાથે અથડાતો હતો, જેનાથી વાતાવરણ એકદમ રોમેન્ટિક અને ગંભીર બની રહ્યું હતું. આજે ઘરે બીજું કોઈ ન હતું. રમેશ મારી તબિયત પૂછવા ઘરે આવ્યા અને તે પોતે પણ વરસાદમાં થોડા પલળી ગયા હતા. મેં તેમના માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવી અને જ્યારે હું સાનો કપ લઈને તેમને પાસે ગઈ ત્યારે રૂમમાં વરસાદની ભીની માટીની સુગંધ પ્રસરી રહી હતી. જેવી મેં સાની રકાબી તેમને તરફ ધરી, રમેશભાઈએ પોતાની દોસ્ત હાથ પકડી લીધો. તેમનો સ્પર્શ થતાં જ મારા આંખમાં, શરીરમાં એક મીઠી ઝણઝણાટી પ્રસરી ગઈ. તેની આંખોમાં એક અલગ જ નરમાશ, આદર અને ઉમગતો હતો. તેણે મારો હાથ પોતાના હૃદય પર મૂક્યો અને ખૂબ જ ગંભીરતાથી કહ્યું, રેખા, આપણે બંને જીવનના એક જ મુકામ પર ઊભા છીએ, જ્યાં માત્ર એકલતા અને યાદો છે. હું તને અને નાની બંચીને મારા પરિવાર તરીકે, મારી પત્ની અને દીકરી તરીકે સ્વીકારવા માંગુ છું. શું તું આખી જિંદગી મારે સાથ આપીશ? હું વચન આપું છું કે બંચીને ક્યારેય પિતાની ખોટ નહીં પડવા દઉં. આ સાંભળી મારી આંખોમાંથી હર્ષના આંસુ વહી ગયા અને મેં બે શબ્દ વગર જ હા પાડી દીધી. રમેશભાઈએ મને અને બંચીને પોતાની હૂંફામાં બાહોમાં ભરી લીધા અને એટલી પવિત્ર હતી કે જાણે કુદરત પણ અમારા મિલન પર આશીર્વાદ વરસાવી રહ્યા હોય. તે રાત્રે અમે કલાકો સુધી અમારા ભવિષ્યના સપના જોયા અને પછી અમે બંને સમાજના રિવાજો અને બંધનોથી પરવા કર્યા વગર સાદાઈથી લગ્ન કરી લીધા. આજે હું એક માનભેર જીવન જીવું છું. રમેશભાઈએ મને એટલો પ્રેમ અને માન આપ્યું કે મારા જીવનના જખમ ભરાઈ ગયા અને બંચી પણ એક પ્રેમભાવ પિતાનો સાયો મળ્યો છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે વિધવા કે વિધુર હોવું એ કોઈ શ્રાપ નથી, પણ જીવનની એક પરિસ્થિતિ છે. દરેક વ્યક્તિને ફરીથી પ્રેમ કરવાનો, સન્માન મળવાનો અને સુખી સંસાર વસાવવાનો પૂર્વાધિકાર છે. સમાજે જૂની અને રૂઢિચુસ્ત માન્યતાઓને ત્યજીને આવા પવિત્ર સંબંધોનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે પ્રેમ જ સર્વોપરી છે. જો મિત્રો વાર્તા સારી લાગી હોય તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જતાં જતાં એક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે મિત્રો નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આભાર. ટાટા, બાય બાય.